આજવા રોડ સ્થિત વ્રજભૂમિના રહીશોને ભર ઉનાળે પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓએ વોર્ડ નંબર 9 ખાતે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। આજવા રોડ પર આવેલ વ્રજભૂમિમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારવા પડે છે। વારંવારની રજૂઆત બાદ સત્તાધીશોના પેટનું પાણી નહીં હલતા સ્થાનિક મહિલાઓએ વોર્ડ નંબર 9ની કચેરી આવી માટલા ફોડી સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો। આ સમયે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને કાઉન્સિલર દાદુ ગઢવી હાજર હોય બંને કાઉન્સિલરોને રજૂઆત કરી સત્વરે વ્યવસ્થા ગોઠવી આપવા માંગ કરી। વ્રજભૂમિ સોસાયટીમાં પાણી આવતું નથી। છેલ્લી લાઈનોમાં બંને આખી સોસાયટીમાં પાણી આવતું નથી। આજે 2-3 મહિનાથી પાણી આવતું નથી। 3 મહિનાથી અમે ટેન્કરો મંગાવીએ છીએ તો અમે ટેન્કરથી પાણી 8-10 જણ ગરા પાણી ભરે પછી પાણી વગર બધા રખડે છે। પાણી હવે નાવા ધોવાનું પીવાનું પાણી મળતું નથી। પાણીને 3 મહિનાથી પ્રોબ્લેમ છે પાણીનો। ટાંકીઓ અમારી જોઈએ તો ખાલી ખોટ એ લોકો જોવા આવતા નથી અને 9 નંબરની ઓફિસે આવીએ છીએ તો આવીને એ લોકો અમે આવીએ છીએ પેટ્રોલ મારીને પણ એ લોકો આવતા નથી જોવા માટે કે પાણી સાંજે આવશે એવું કીધું છે। હવે આજે નહીં આવે તો અમે લોકો કાલે પાછા આવીશું, બીજી વાર પાછા આવીશું કાલે। જેના સયાજીપુરા નવીન ટાંકીના નેટવર્કમાં આ કામને લીધેલું છે અને જ્યાં સુધી એ નેટવર્કનું કામ 29 તારીખે અમે લીધેલું છે હાથ પર અને એ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે આ જે રહેવાસીઓ છે તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને જરૂર પ્રમાણે ત્યાં જે છેક સુધી કાળજી રાખવાની અમારી જવાબદારીના ભાગરૂપે એમની સાથે વાટાઘાટો કરીને જે કંઈક નિષ્કર્ષથી પાણીનું પૂરતું પ્રેશર મળે એની અમારી તકેદારી રાખવાના છે।